તાજેતરમાં સ્થાનિક સ્વરાજની તાલુકા જિલ્લા પંચાયત સહિત ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે વડોદરા જિલ્લાના સાવલી નગરપાલિકા 6 વોર્ડના 24 સદસ્યોની ચૂંટણી થઈ હતી, જેમાં ભાજપા ભારે બહુમત સાથે 21 સભ્યો વિજેતા થયા હતા, જ્યારે 3 કોંગ્રેસ સદસ્યોની જીત થઈ હતી. તો જિલ્લા કલેક્ટર દ્વારા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. નગરપાલિકાના વહીવટદાર ચીફ ઓફિસર દ્વારા તમામ સદસ્યોને મીટિંગ એજન્ડા સાથે નિયત સમયે ઉપસ્થિત રહેવા જાણ કરવામાં આવી છે. તો સાવલી નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે આગામી 19 મેની તારીખ નક્કી કરવામાં આવી છે. તો જિલ્લા કલેક્ટર દ્વારા તમામ નગરસેવકોને નિર્ધારિત સમયે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. તો ચૂંટણી પ્રક્રિયા પ્રાંત અધિકારીની દેખરેખ હેઠળ સલામતી વચ્ચે પૂર્ણ થશે. આ મહત્વપૂર્ણ પ્રક્રિયા બાદ સાવલી નગરપાલિકાને નવી નેતાગીરી મળશે. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ, સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.